આજે તો સવારના પોરમાં મોતીચૂરના લાડુ ખાધા. પછી તો વરસાદ આવતો હતો એટલે મમ્મીએ મસ્ત ગરમા ગરમ ભજીયા બનાવી નાખ્યા ને ફૂલ ફેમિલી બેહી ગયા નાસ્તો કરવા. ગરસી લીધું એટલે પછી કામ તો કરવું જ પડે ને, એટલે હું બેહી ગઈ ફોન જોવાના. પૂજા દીદીને ચડાવી દીધા ટેબલ ઉપર કપડા સુકવવા. અબે સાલે, અમે અહીંયા રહેવા આવ્યા ને ત્યારે બહુ બિલાડા આવતા હતા ને પછી તો જાણે ગાયબ જ થઈ ગયા ને. કેટલાય વર્ષો પછી બિલાડી આવી એટલે એની આગતા સોગતા તો કરવી જ પડે ને. બિલાડીની આગતા સોગતા કરતા હતા ને ત્યાં હાચું કા અમાર મીંદડી બેન આવી ગયા. ઘર ભેગું થાને ભાઈ. અરે સોરી માનસી દીદી ને જીજુ આવી ગયા. મહેમાન આવ્યા હતા એટલે કુકર ને ચડાવી દીધું ગેસ ઉપર. એલા એ ડાયલોગ જ હું તો બોલાઈ ગયો. जब तुम चने कुकर में चढ़ाकर मेरे पास आई थी तब रसोड़े में कौन था? वहाँ પછી તો શું પાવભાજી બનાવવાની હતી ને એટલે પછી બધું ફટાફટ રેડી કરવા માંડ્યા ને મને બેહાડી દીધી ટમેટા ને ડુંગળીની ગ્રેવી કરવા. ડુંગળી સુધારતા હોય નાહુડા આવે ને એટલે એની સાસુ બહુ વાલી હોય, પણ મારે તો હજી આવું જ નથી આવે, પણ ખબર નહીં મને કેમ આહુડા આવે આટલા બધા. ફાઇનલી 10 વાગે પાવભાજી બની ગઈ છે ને હવે અમે વારું કરીને ત્યાં લગીમાં તમે બધા ફોલો કરી લ્યો.